તો કાંઈ જ વધારે નથી બનાવવાનું. એક કામ કર, તેલ મૂક્યું છે ને તો વેફર તળી નાખ અને સાથે થોડાક સિંગદાણા તળી નાખજે, એટલે હાલે. પછી પાછું બપોર માટે સૂકી ભાજી, રાજગરાનો શીરો ભાઈને બહુ ભાવે છે ને, તો રાજગરાનો શીરોય બનાવી નાખજે. ને હારે હારે પછી ઓલું દહીંનો 2 ડબ્બા મંગાવી લેજે, એટલે ઓલી રગડો કરીને કઢી જેવી છાશ પીવા થાય ને. એમ ઉપવાસ છે ને એટલે હજી તો 11 વાગ્યા છે, એટલે મને જ્યારે 2 ગ્લાસ જ્યુસ બનાવી દે છે ને તો એ પી લઉં, કારણ કે ફરાળની તો હજી વાર છે, 12 વાગે બનાવવાનું છે ને. તેલ મૂક્યું છે ને તો પછી આરાર થોડાક ઓલા વડાઈ બનાવી નાખજે સાબુદાણાના. એમ તો મેં તાર પપ્પા ભેગા 1 કિલો ઓલા શું કહેવાય, નહીં ઓલા લાલ લાલ આવે છે આલુ મંગાવ્યા છે, સફરજન મંગાવ્યા ને 1 ડઝન કેળા મંગાવ્યા, એ લેતા આવશે એટલે ફરાળ થઈ જાય. કઈ બહુ વધારે ફરાળ નથી, હાલ છે થઈ રહી એટલે ઠીક છે, કાંઈ નહીં, સારું.